નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અમન આપની સાથે. આપણે અનેક એવા શિવાલયોની મુલાકાતે તો આવ્યા જ અને અનેક એવા શિવજીઓના મહત્વ વિશે પણ જાણ્યું કે કયું શિવાલય કયું મહત્વ ધરાવે છે. ત્યારે શ્રાવણ મહિનો જે રીતે ચાલુ છે અને એવું કહેવાય છે કે શ્રાવણ મહિનો એ પર્વોનો મહિનો છે. અલગ અલગ તહેવારો તેમાં આવતા હોય છે. ત્યારે આજે જન્માષ્ટમી આવી છે અને જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મોત્સવ. કૃષ્ણનું મહત્વ જો વિશે વાત કરીએ તો કૃષ્ણનું મહત્વ એ દરેક લોકોની વય પ્રમાણે અલગ અલગ હોય છે. બાળક નાનો હોય છે ત્યારે ઘરમાં તેને લાલા કાન્હા તરીકે ઓળખવામાં આવે છે. તો તેને લઈને પણ અનેક એવી કથાઓ છે, દંતકથાઓ છે. તો તેના વિશે આપણે જાણીશું અને આજે આપણે એક એવા મંદિરની મુલાકાત લઈશું કે જેનો ઇતિહાસ પણ એટલો લાંબો અને મોટો છે. તો આજે આપણે આવી ચૂક્યા છીએ રાજકોટના ઇસ્કોન મંદિરમાં કે જેનો ઇતિહાસ બહુ જ લાંબો છે. અહીં આપણે જાણીશું કે તે લોકો કઈ પ્રકારના કાર્યો કરી રહ્યા છે, સાથે જ કૃષ્ણ ભગવાનની વિચારધારાને તે લોકો કઈ રીતે આગળ લઈને વધી રહ્યા છે. બાળકોને પણ એવું કહેવામાં આવે છે કે નાનપણથી જો કૃષ્ણ વિશેનું જ્ઞાન આપવામાં આવે, કૃષ્ણ ભગવાન દ્વારા કહેવાયેલું જ્ઞાન આપવામાં આવે તો બાળકના આગળના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો અંત આવી શકે છે, કે જેથી બાળક પોતાનું જીવન સુધારી શકે અને સુગમ્ય રીતે પોતાનું જીવન બનાવી શકે. અને કૃષ્ણનો મહિમા વિશે જો વાત કરીએ તો કૃષ્ણનો મહિમા અપરંપાર છે, કારણ કે તે નાનપણથી જે લીલાઓ કરી છે તે અનેક લીલાઓમાં તેને બોધપાઠ જ આ માનવીને આપ્યા છે. ત્યારે જાણીશું અહીંથી આપણે કે શું ઇતિહાસ રહ્યો છે, કૃષ્ણ ભગવાનની કેવી વિચારધારાઓ રહી છે, તેના વિશે આપણે વિસ્તૃત અહીં જાણીશું.
તો દર્શક મિત્રો, આજે આપણે આઠમ અને સોમવારને લીધે આપણે આવ્યા છીએ રાજકોટના ઇસ્કોન મંદિરમાં. અહીં આપણી સાથે છે ભવતારક કૃષ્ણદાસ સ્વામી, કે જે અહીંના મીડિયા કન્વીનર પણ છે. તો આપણે તેની પાસેથી જાણીશું કે ઇસ્કોન શું છે, શ્રી કૃષ્ણ પરમાત્મા શું છે, તેના વિશે આજે આપણે ખાસ જાણીશું. નમસ્કાર, આપનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર અમનભાઈ. સૌથી પહેલાં સૌ કોઈ ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને અમારા હરે કૃષ્ણ અને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક વધામણા. આજે અમે ઇસ્કોન મંદિર દ્વારા રાજકોટ ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આજે સવારથી જ અમારા મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અને ભીડ પણ કેમ ન હોય, કારણ કે સૌ કોઈ વાલાના વધામણા કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. આજે સવારે 4:30 વાગે મંગળા આરતીથી જ હજારોની સંખ્યામાં ભક્તો પધાર્યા હતા અને અત્યારે પણ ભક્તોનો ફ્લો ચાલુ જ છે. પરંતુ સૌથી પહેલાં હું આપને અમારા ઇસ્કોન મંદિર વિશે થોડીક માહિતી આપવા માંગીશ. અમારી જે ઇસ્કોન સંસ્થા છે તેનું પૂરું નામ છે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, એટલે કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, જેની સંસ્થાની સ્થાપના 1969માં 1969માં એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લંડન ખાતે કરવામાં આવી હતી. અમારી જે ઇસ્કોન સંસ્થા છે તે આપણા 4 પ્રમાણિક વૈષ્ણવ સંપ્રદાયોમાંથી એક એવા બ્રહ્મગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવે છે. જે સંસ્થાની સ્થાપના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી હતી. બ્રહ્માજી દ્વારા ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલું જ્ઞાન તેમના શિષ્ય નારદ મુનિને, નારદ દ્વારા વ્યાસદેવને, અને આમ કરતાં કરતાં એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા અમારા સૌ કોઈ સુધી પહોંચ્યું છે. અને આ જ જ્ઞાનને અમે શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેના માધ્યમથી વિશ્વભરના ઘરે ઘરે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છીએ. ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં સૌથી મુખ્ય છે હરિનામ સંકીર્તન. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણીના સંયુક્ત અવતાર એવા શ્રી ચૈતન્ય મહાપ્રભુ, જે આપણા ભારતમાં બંગાળ દેશમાં અવતરિત થઈ ગયા હતા, તેમને પૂરા વિશ્વભરમાં ભગવાનના નામના પ્રચાર અને પ્રસાર માટે એક ખૂબ જ સિમ્પલ અને શુદ્ધ એવી રીત આપી, અને જે હતી ભગવાનના પવિત્ર નામનો સંકીર્તન કરવાની. અને આ જ સંકીર્તન મુવમેન્ટને અમે સૌ કોઈ આગળ લઈ જઈ રહ્યા છીએ. તો હવે આપણે જાણીશું મહારાજ પાસેથી કે કઈ રીતે કૃષ્ણ ભગવાન દરેક વયના લોકોને ઉપયોગી બન્યા છે, તેમાંના માટે આ લોકો અહીંથી શું કઈ રીતની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે કે જેથી સમાજની અંદર સંપૂર્ણ રીતે સુચારુ વ્યવસ્થા ચાલતી રહે, અને જ્યારે ક્યારે પણ માનવીના જીવનમાં જે મુશ્કેલીઓ આવતી હોય છે તેને નિવારણ માટે કૃષ્ણ ભગવાનના ઉપદેશો કઈ રીતે કામ કરી રહ્યા છે તેના વિશે થોડું જાણીશું. ભગવાન કૃષ્ણ દ્વારા જે પણ કંઈ સિદ્ધાંતો આપેલા છે તેને જીવનમાં ઉતારવું હોય તો તે માટે એક સિમ્પલ મેથડ છે, અને એ છે ભગવદ્ ગીતા વાંચવી. ભગવદ્ ગીતામાં ભગવાને આપણા જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું સમાધાન આપેલું છે. ભગવદ્ ગીતા એ સૌ કોઈ માટે છે. આપણે ભગવદ્ ગીતા જોતા હોઈએ તો એની અંદર કર્મયોગ પણ છે, ભક્તિ યોગ પણ છે, પુરુષોત્તમ યોગ પણ છે, દેવાસુર યોગ પણ છે. દરેક પ્રકારના યોગ ભગવાને કીધેલા છે. એટલે કે દરેક પરિસ્થિતિમાં આપણા 4 વર્ણ અને 4 આશ્રમ માટે, 4 આશ્રમ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ, આ 4 આશ્રમના લોકો માટે કેવી રીતે જીવન જીવવું જોઈએ, અને 4 વર્ણના લોકો માટે કેવી રીતે જીવન જીવી અને જીવન નિર્વાહ કરવો જોઈએ, તેના માટેની જે સાચી મેથડ છે તે ભગવદ્ ગીતામાં આપેલી છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે સર્વધર્મ્યાન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધા જ પ્રકારનો ધર્મનો પરિત્યાગ કરી તમે મારી શરણમાં આવી જાઓ, અને હું તમને બધા જ પ્રકારના પાપોથી મુક્ત કરીશ, મોક્ષ આપીશ. મા શુચ, તમે ચિંતા ન કરો. એટલે ભગવાન કૃષ્ણ આપણને એની અંદર ગેરંટી આપે છે કે સૌ કોઈ પ્રકાર આપણે જે પણ કોઈ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોઈએ, પરંતુ માત્ર ભગવાન કૃષ્ણને શરણાગત થઈ જવાથી આપણને ભગવાન કૃષ્ણ દરેક પ્રકારની સમસ્યામાંથી, દરેક પ્રકારના પ્રોબ્લેમમાંથી બહાર નીકાળે છે અને સોલ્યુશન આપે છે. હવે જાણીશું કે ઇસ્કોન મંદિરનો ઇતિહાસ શું છે તે એકદમ વિસ્તૃતપણે આપણે જાણીશું, કારણ કે ઘણા લોકો ઇસ્કોન સાથે તો જોડાયેલા જ હોય છે. કારણ કે કૃષ્ણ પરમાત્માને જો કોઈ ભારત દેશની બહાર ઓળખતું હોય તો તે ઇસ્કોન સેવા સંસ્થાનથી જ તે લોકો ઓળખતા હોય છે. તો ઇસ્કોન શું છે, ઇસ્કોન વિશે આપણે વિસ્તૃતપણે જાણીશું. જેવી રીતે મેં જણાવ્યું તેમ ઇસ્કોન સંસ્થાની સ્થાપના એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા 1969 ન્યુયોર્ક ખાતે થઈ હતી. શ્રીલ પ્રભુપાદના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે તેમને આદેશ આપ્યો હતો કે આ જે ભગવદ્ ગીતાના સિદ્ધાંતો છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે, તેમના વિશે આપણા ભારતભરમાં તો સૌ કોઈ જાણે છે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કીધું હતું કે
ભારતભરમાં ઘરે ઘરે ભગવાન કૃષ્ણના સિદ્ધાંતોનું પ્રચાર અને પ્રસાર થવો જોઈએ. તો આપણા ભારતભરમાં તો પહોંચાડી દીધો છે, પરંતુ વિદેશના લોકો છે તેમના સુધી આ જ્ઞાન હજી પહોંચ્યું નથી. તમે ઇંગ્લિશ સારું જાણો છો તો તમારી પાસે જ્યારે પૈસા આવે ત્યારે તમે થોડા પુસ્તકો છાપજો અને વિશ્વભરમાં ભગવદ્ ગીતાના જે પણ સિદ્ધાંતો છે તેનો પ્રચાર અને પ્રસાર કરજો. પોતાના ગુરુ મહારાજની આ વાતને મનમાં ઠાનીને એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ 1969માં 66 વયની ઢળતી ઉંમરે એક માલવાહક જહાજ જલદૂતમાં બેસીને તેઓ ન્યૂયોર્ક જવા માટે નીકળ્યા હતા. તેઓ અહીંથી એક માલવાહક જહાજ જલદૂતમાં બેસીને માત્ર પોતાની સાથે 2 કાર્ટૂન 2 પુસ્તકોના જેમાં ભગવદ્ ગીતા અને કૃષ્ણ બુકને લઈને તેઓ ન્યૂયોર્ક જવા માટે નીકળ્યા હતા. તેમની પાસે ત્યારે માત્ર 40 રૂપિયા જેટલા જ રૂપિયા હતા અને તે પણ રસ્તામાં ખર્ચ થઈ ગયા હતા. ત્યાં તેમની પાસે કોઈ રેફરન્સ નહોતો કે મારે ત્યાં જઈને શું કરવું, પરંતુ મનમાં એકમાત્ર અતૂટ શ્રદ્ધા હતી કે મારા ગુરુ મહારાજનો સંદેશો છે, મારા ગુરુ મહારાજનો આદેશ છે કે મારે ભગવાન કૃષ્ણના સંદેશને વિશ્વભરમાં પ્રચાર અને પ્રસાર કરવાનો છે. તો તે માત્ર એક હેતુ મનમાં લઈને અતૂટ શ્રદ્ધાથી તેઓ માલવાહક જહાજમાં બેસી અને ન્યૂયોર્ક ખાતે ગયા હતા. ન્યૂયોર્ક પહોંચ્યા પછી પણ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદનો સફળ બહુ સહેલો ન હતો. 1 વર્ષ સુધી તેમને અથાગ પરિશ્રમ કરવું પડ્યું. સૌથી પહેલાં તેઓ બાવરી સ્ટ્રીટ ખાતે ગયા, જ્યાં ન્યૂયોર્કના અમીરોના પુત્ર પુત્રીઓ જેઓ પૂરા નશાની અંદર રહેતા હતા, એલસીડી નામનો નશો લેતા હતા અને ત્યાં પડ્યા રહેતા હતા, તેમની વચ્ચે તેઓ ગયા અને તેઓએ જઈને હરિનામ સંકીર્તન કર્યું. તેઓ ત્યાં એક ગાર્ડનમાં બેસતા અને પોતાના મૃદંગ અને કરતા લઈને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરતા. આ કીર્તન સાંભળીને તે સૌ કોઈ યુવાન યુવતીઓમાં એક જિજ્ઞાસા જાગતી અને તેઓ શ્રી પ્રભુપાદની આજુબાજુ નાચતા હતા. 3 મહિનામાં એવો સમય આવ્યો કે યુએસની ગવર્મેન્ટ જેઓ કરોડો રૂપિયા આ યુવાનોને નશામાંથી બહાર લાવવા માટે ખર્ચ કરતી હતી, તેઓની કોઈ પણ મેથડ કામ ન કરી, પરંતુ ચૈતન્ય મહાપ્રભુના હરિનામ સંકીર્તને તે મેથડ કામ કરી અને તે સૌ કોઈ યુવાન યુવતીઓ જેઓ પ્રભુપાદની પાસે આવ્યા હતા તે સૌ કોઈએ પોતાની સ્વેચ્છાથી તે એલસીડી નશાનો ત્યાગ કર્યો અને તે સૌ કોઈ હરે કૃષ્ણ મહામંત્રની મુવમેન્ટમાં જોડાઈ ગયા. ત્યારબાદ ધીરે ધીરે શ્રી પ્રભુપાદે તેમના શિષ્યો સાથે મળીને આ હરિનામ સંકીર્તન હરે કૃષ્ણ મહામંત્રને વિશ્વભરમાં અમેરિકાભરમાં પ્રચાર કરવાની શરૂઆત કરી અને એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદે 66 થી 76 સુધી 10 વર્ષના સમયગાળામાં પૂરા વિશ્વભરમાં 108 મંદિર બનાવ્યા, જેમાં ભારતમાં માત્ર 4 મંદિર બનાવ્યા, જે હતા મુંબઈ ખાતે આવેલું ઇસ્કોન જુહુ, કલકત્તા ખાતે આવેલું ઇસ્કોન કલકત્તા, ઇસ્કોન વૃંદાવન અને ઇસ્કોન માયાપુર. આ 4 ભારત ખાતેના મંદિર, તે સિવાય 104 મંદિર વિશ્વભરમાં તેઓએ બનાવ્યા. આજે આટલા વર્ષો પછી આપણે જોઈએ તો ભારતની અંદર ઇસ્કોનના 200થી વધારે મંદિર છે અને 300થી વધારે નાના મોટા સેન્ટર્સ ચાલુ છે. અને વિશ્વભરની વાત કરીએ તો વિશ્વભરમાં 1100થી વધારે ઇસ્કોનના મંદિર આવેલા છે. આજે વિશ્વની કોઈ એવી કન્ટ્રી નહીં હોય, કોઈ એવો દેશ નહીં હોય જ્યાં ઇસ્કોનનું સેન્ટર અવેલેબલ ન હોય. હરે કૃષ્ણ. ભારતની અંદર જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તેને લાલો અને કાનો કહીને તો સૌ કોઈ માતા તેને બોલાવતી જ હોય છે. ત્યારે આપણે સ્વામીજી પાસેથી એ જાણીશું કે ભાઈ બાળકપણમાંથી જ બાળકનો કેવી રીતે ઉછેર કરવો જોઈએ, તેના માટે શ્રી કૃષ્ણ પરમાત્મા શું કહી ગયા અને કઈ રીતે બાળકનો સાત્વિક રીતે ઉછેર કરી શકાય છે. હરે કૃષ્ણ. તો બાળપણથી જ બાળકને કૃષ્ણ ભાવનામૃત આપવું એટલે કે ભગવાનનું જ્ઞાન આપવું એ ખૂબ જ જરૂરી છે. આપણે સૌ કોઈ જાણતા હોઈએ કે બાળપણમાં આપણને જે કંઈ વસ્તુ મળે છે તે જિંદગીભર આપણી સાથે રહે છે. એટલે બાળકનું જે નાનું મન હોય, બાળકનું જ્યારે મન નાનું હોય ત્યારે જેમાં ભક્તિ લતારૂપી જે બીજને આપણે જો ભક્તિના બીજને વાવી દીધા હોય તો આગળ જતાં તેને જીવનમાં કોઈ પણ તકલીફ આવે, મુશ્કેલી આવે તો તે સારી રીતે સામનો કરી શકે છે. ગમે એટલી કઠિન પરિસ્થિતિ આવે, પરંતુ જો તેને બચપનથી જ ભગવદ્ ગીતાના ઉપદેશો આપવામાં આવેલા હોય તો તે આગળ જતાં તેને એક આઈડિયા આવશે કે હા, મેં બચપનમાં આ શીખેલું હતું, એટલે આગળ જતાં જ્યારે બાળક ડિપ્રેશનનું, તણાવનું અથવા તો પછી ઘણીવાર સુસાઇડ થોટ્સ આવતા હોય તેનો સામનો કરે ત્યારે પણ એને યાદ આવે કે ના, મારા માતા પિતાએ મને બચપનમાં આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપેલું હતું. ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે કે જેમાં કેવી રીતે આપણે દરેક પરિસ્થિતિમાં કર્મ કરવું જોઈએ તે
ભગવદ્ ગીતાના 2.52 થી 2.76 સુધીના શ્લોકમાં આપવામાં આવેલું છે. ભક્તિ યોગમાં એક માણસે કેવી રીતે તટસ્થ રહીને જીવન જીવવું જોઈએ. સમઃ શત્રુચો મિત્રે ચ તથા માન અપમાનયો શીતોષ્ણુ સમ દુઃખેષુ સમસંગ વિવર્જિત્યા. સુખ અને દુઃખની પરિસ્થિતિમાં, માન અને અપમાનની પરિસ્થિતિમાં કેવી રીતે આપણે તટસ્થ રહીને જીવન જીવવું જોઈએ તે આપવામાં આવેલું છે. ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં આપણે કેવી રીતે ભોજન લેવું જોઈએ, સત્વગુણીનું ભોજન શું હોય, રજોગુણીનું ભોજન શું હોય, તમોગુણીનું ભોજન શું હોય, તે 17મા અધ્યાયના 8, 9 અને 10 શ્લોકમાં આપવામાં આવેલું છે. તો આવી રીતે આપણે બચપનથી જ બાળકને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપેલા હોય, ભગવદ્ ગીતા વાંચવા માટે પ્રેરિત કર્યા હોય, સારા કૃષ્ણ ઉપરના પુસ્તકો કે કોઈ પણ ધાર્મિક પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરેલા હોય, તો આગળ જતાં તેનું જીવન પણ એક સાત્વિક રહે છે. અને જો આગળ જતાં જીવનમાં કોઈ પણ કઠિન પરિસ્થિતિ પણ આવે તો તે પરિસ્થિતિમાંથી નાશી પાસ નથી થતો, પરંતુ તે કઠિન પરિસ્થિતિનો પણ ભગવાનનું નામ લઈ અને સારી રીતે સામનો કરી શકે છે. એટલે આપણે બાળપણથી જ બાળકને કૃષ્ણ ભાવનામૃત અને સારા સંસ્કાર આપવા ખૂબ જ જરૂરી છે, જે આપણે ભગવદ્ ગીતાના શ્લોકના માધ્યમથી આપી શકીએ છીએ. બચપનથી જ આપણે બાળકને દિવસના એક શ્લોક જો સમજાવીએ, રીડ કરાવીએ અને માતા પિતા પોતે સાથે બેસીને રીડ કરે તો બાળક એ જોશે જ્યારે એની કઠિન પરિસ્થિતિ આવશે ત્યારે. અમારા ગુરુ મહારાજ કહેતા હતા કે ચિલ્ડ્રન હેઝ સ્મોલ ઇયર્સ બટ બિગ આઈસ, એટલે કે બાળક સાંભળે ઓછું છે પરંતુ જુએ વધારે છે. એવું બની શકે કે અત્યારે આપણે બાળકને કહેતા હોઈએ તું માળા કર, ભગવદ્ ગીતા વાંચ, તો બાળક એ ન કરે, પરંતુ જ્યારે તેની જીવનમાં કઠિન પરિસ્થિતિ આવશે ત્યારે એ જોશે કે મારા બા દાદાએ મને આ કીધેલું હતું. મારા બા દાદા અથવા તો મારા મમ્મી પપ્પા જ્યારે પણ કઠિન પરિસ્થિતિ આવતી ત્યારે તેઓ ભગવાનનું નામ લેતા હતા, ભગવદ્ ગીતા વાંચતા હતા, તો મારે પણ આ વાંચવું જોઈએ. એટલે આપણે સૌ કોઈએ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે સૌ કોઈએ પહેલાં એ ભગવદ્ ગીતા છે, માળા છે, તે પહેલાં પોતે કરવું જોઈએ અને પછી બાળકને કરવા માટે કહેવું જોઈએ. અને ચોક્કસપણે બાળકથી તેના જીવનમાં એની અસર આવશે. હરે કૃષ્ણ. હવે આપણે જાણીશું કે ઇસ્કોન મંદિર દ્વારા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે જેથી કરીને સમાજ કલ્યાણમાં તે સહાયક બની શકે. હરે કૃષ્ણ. ઇસ્કોન મંદિર દ્વારા સમાજ કલ્યાણ માટે અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સૌથી પહેલાં અમે સમાજમાં હરિનામ સંકીર્તનનો પ્રચાર અને પ્રસાર કરીએ છીએ. સાથે સાથે આપણા જે પણ શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, તે બધાનો જન સામાન્ય સુધી સાચા રૂપે અર્થ પહોંચે અને સૌ કોઈ પોતાના જીવનમાં તેને ઇમ્પ્લિમેન્ટ કરીને પોતાનું જીવન એક સારી રીતે, સરળતાપૂર્વક અને સાત્વિક રીતે ગુજારી શકે તે માટે અમે ધાર્મિક ગ્રંથોનું પણ વિતરણ કરતા હોઈએ છીએ. તદ ઉપરાંત ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા સૌ કોઈ માટે ફૂડ ફોર લાઈફનો પ્રોગ્રામ ચાલે છે. ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીએ કહેલું હતું કે જ્યાં કોઈ પણ ઇસ્કોન મંદિર હોય તેના 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ ભૂખું ન સૂવું જોઈએ. એટલે વિશ્વભરમાં જ્યાં ક્યાંય પણ ઇસ્કોન મંદિર આવેલા છે તો સૌ કોઈ ઇસ્કોન મંદિરમાં ફૂડ ફોર લાઈફનો પ્રોગ્રામ ચાલે છે, જે અંતર્ગત દરરોજ રાત્રે આજુબાજુના વિસ્તારોમાં જે પણ સ્લમ વિસ્તાર છે કે કોઈ ગરીબો રહેતા હોય ત્યાં જઈને ખીચડી પ્રસાદનું નિઃશુલ્ક રૂપે વિતરણ કરવામાં આવે છે, જેથી સૌ કોઈને ભગવાનનો પવિત્ર અને સાત્વિક પ્રસાદ મળી રહે. તે ઉપરાંત ઇસ્કોન મંદિર દ્વારા ઇસ્કોન યુથ ફોરમનું આયોજન કરવામાં આવેલ છે. ઇસ્કોન યુથ ફોરમમાં જે આજના યુવાનો છે તે યુવાનોની સમસ્યાના સમાધાન માટે વિવિધ પ્રકારના સેમિનાર્સ, કેમ્પ્સનું આયોજન કરવામાં આવેલું હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજકાલના યુવાનો જે છે એ ડિપ્રેશનમાં ઘણીવાર જતા રહેતા હોય છે, ખૂબ જ પ્રકારની ચિંતાઓ હોય છે અને આ ચિંતાઓ અને તણાવના લીધે તેઓ નશાખોરી અને ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓનો સહારો લેતા હોય છે જે તેમના અને સમાજ માટે ઉપયોગી નથી. તો કેવી રીતે સાચી રીતે આપણે ભગવાને જે ભગવદ્ ગીતામાં સિદ્ધાંતો આપેલા છે તે મુજબ આપણે આપણું જીવન નિર્વાહ કરવું જોઈએ અને જીવન જીવવું જોઈએ, તેના માટે અમે વિવિધ યુવાનો માટે સેમિનાર યોજતા હોઈએ છીએ, સ્કૂલો કોલેજીસમાં પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ. તદુપરાંત બાળકોની આધ્યાત્મિક પ્રગતિ માટે અમે શ્રી પ્રહલાદ સન્ડે ચિલ્ડ્રન ક્લાસીસ ચલાવીએ છીએ, જેમાં દરરોજ રવિવારે સાંજે 7 થી 8 1 કલાક બાળકોને ભગવદ્ ગીતાના શ્લોક, વિવિધ વૈદિક મેથ્સ, સંગીત શીખવાડવું, ડાન્સ શીખવાડવો, તેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. મહિલાઓના આધ્યાત્મિક તેમજ સામાજિક ઉત્થાન માટે ઇસ્કોન મંદિર રાજકોટમાં રાધારાણી સભા ચાલે છે, જે રાધારાણી સભામાં મહિલાઓ કેવી રીતે સામાજિક સ્તરે સશક્ત બની શકે તે માટે પણ એમને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા કરવામાં આવતી હોય છે. શહેરમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની મુસીબત આવી હોય, ક્યારે સામાજિક અથવા તો કુદરતી રીતે આપત્તિઓ આવી હોય, તે સૌ પરિસ્થિતિમાં ઇસ્કોન મંદિર સમાજની સાથે રહ્યું છે અને સમાજને જે પણ કંઈ જરૂર પડી હોય તે પ્રદાન કરવાની પ્રયાસ કરે છે. હરે કૃષ્ણ.
તો આ છે અહીંના ભવતારક કૃષ્ણ સેવાદાસ કે જેમણે અહીં આપણી સાથે ખૂબ જ મહત્ત્વની માહિતીઓ શેર કરી છે કે આપણે આપણા જીવનમાં કઈ રીતે ફેરફાર કરી શકીએ છીએ. આગળની થોડીક અમુક જે માહિતીઓ છે કે અહીંના ભક્તો જ્યારે આ સંપ્રદાય સાથે જોડાયા છે ત્યારે તેનામાં કેવા પ્રકારના ફેરફાર આવ્યા છે તેના વિશે આપણે તેમની પાસેથી જાણીશું. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. मैं 2007 में यहाँ पे जॉब करने के लिए आया था. मेटोडा में मैं कंपनी में सुपरवाइज़र था, तो वहाँ पे मैं जॉब करता था. तो जीवन में एक खोज रहता था कि कुछ शांति चाहिए. तो हम सभी चीज़ों जैसे कि दुनिया में सबको ऐसो आराम चाहिए, हम भी ऐसा सोचते तो ये सुख मिल जाएगा तो अच्छा हो जाएगा, वो सुख मिल जाएगा तो अच्छा हो जाएगा. हम भी प्रयास करते थे, बट जीवन में एक हमेशा एक खालीपन रहता था कि शांति क्यों नहीं मिल रहा है. तो धीरे धीरे एक समय हम यहाँ पे इस्कॉन मंदिर में एक बार दर्शन के लिए आए. दर्शन करके आने के बाद यहाँ पे भक्तों से जुड़ने के बाद फिर धीरे धीरे हमको पता चला कि जीवन में एक्चुअली क्या करना चाहिए, क्यों जीवन में खालीपन है, इसका हमको उपदेश मिला. फिर जीवन में हम धीरे धीरे हम जो बुरी आदतें हैं, जितने प्रकार के हम नशे करते थे या मांसाहार करते थे या अनेक सारे जो हमारे अंदर दुर्गुण था, हम यहाँ पे आने के बाद हमको पता चला और धीरे धीरे इसमें से हम बाहर निकले. तो इसी प्रकार हम देखते हैं कि भगवान के मंदिर में जुड़ने से ये सारी हमको फ़ायदा मिलता है कि आप जीवन में कभी क्या चिंता मुक्त हमेशा रहते हैं. आपको टेंशन नहीं रहता जीवन में. टेंशन नहीं रहता मतलब बिंदास नहीं, ऐसा नहीं कि हम इसको क्या बोलते हैं कि हम बेपरवाह रहते हैं. इसका मतलब हम जिम्मेदारी लेते हैं और दुनिया में देखते हैं कोई चीज़ नहीं मिलता तो हम उसके पीछे भागते हैं, लेकिन नहीं मिलता तो अगर वो इसके पीछे भागने से वो नहीं भी मिलने वाला है फिर भी हम इसके पीछे भागते हैं, फिर दुखी हो जाते हैं. इसलिए मैं भी इसी प्रकार यहाँ पे जॉब करता था. मेरा भी ऐसा जीवन का ऐसा लक्ष्य बना था कि बड़ा सा घर हो, बड़े से बंगला हो, गाड़ी हो, परिवार बड़ा हो, इस प्रकार हम सोचते थे. लेकिन वो सुख सुविधा, वो सुख शांति हम मिला नहीं. फिर हम जैसे कृष्ण भावनामृत में जुड़े, इस्कॉन मंदिर में जुड़े, गुरु महाराज से जुड़े, यहाँ पे भक्तों से जुड़े, तो धीरे धीरे इस चीज़ को हमको पता चला कि जीवन में सुख पाना है तो आपको कृष्ण भक्ति की ओर आना पड़ेगा, आपकी खुद की आत्मा की खोज में आना पड़ेगा, तभी आपको इस जो परम शांति आपको मिल सकता है. તો આ હતું રાજકોટનું ઇસ્કોન મંદિર કે જેનો ઇતિહાસ પણ એટલો સરસ છે, સાથે જ તે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. તો આવા જ અનેક મંદિરોને લઈને અમે આવશું આપની સાથે હર હર મહાદેવ કાર્યક્રમમાં.